Hello friends, myself Jignesh S. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. Today I will discuss about Thermal Engineering 2 subject, chapter number 1st, Internal Combustion Engine. Topic's name, difference between IC engine and EC engine, and second one, classification of IC engine. First, difference between IC engine and EC engine. IC engine means internal combustion engine and EC engine means external combustion engine. First content, first topic, IC engine means combustion of fuel take place inside the cylinder. કહેતા કે કમ્બશન પ્રોસેસ એન્જિન સિલિન્ડરની અંદર થાય તો એ એન્જિનને આઈસી એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. કમ્બશન ઓફ ફ્યુઅલ ટેક પ્લેસ આઉટસાઇડ ધ સિલિન્ડર. કમ્બશન પ્રોસેસ એન્જિન સિલિન્ડરની બહાર થાય તો આ પ્રકારના એન્જિનને એક્સટર્નલ કમ્બશન એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ વન, વર્કિંગ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇઝ મોર ઇન ધ સિલિન્ડર. કમ્બશન પ્રોસેસ એન્જિન સિલિન્ડરમાં થતી હોવાથી સિલિન્ડરનું અંદરનું ટેમ્પરેચર અને પ્રેશર ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર વધારે હોય છે. વર્કિંગ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇઝ કમ્પેરેટિવલી લેસ. એક્સટર્નલ કમ્બશન એન્જિનની અંદર વર્કિંગ પ્રેશર અને ટેમ્પરેચર એ ઇન્ટરનલ કમ્બશન એન્જિનની કમ્પેરિઝનમાં ઓછું હોય છે. થર્ડ, રિક્વાયર લેસ સ્પેસ. ઇન્ટરનલ કમ્બશન એન્જિન ઓછી જગ્યા રોકે છે. રિક્વાયર્ડ લાર્જ સ્પેસ. એક્સટર્નલ કમ્બશન એન્જિન વધારે જગ્યા રોકે છે કારણ કે એક્સટર્નલ કમ્બશન એન્જિનની અંદર ફ્યુઅલના દહન દ્વારા ઉત્પન્ન થયેલી એનર્જીનો ઉપયોગ કરી અને ત્યારબાદ એન્જિનને સ્ટાર્ટ કરવા માટે અધર એનર્જી પ્રોવાઈડ કરવામાં આવે છે, માટે એના માટે જગ્યા એ વધારે રોકે છે. ફોર્થ, કેપિટલ કોસ્ટ ઇઝ રિલેટિવલી લો. ઇન્ટરનલ કમ્બશન એન્જિનની કેપિટલ કોસ્ટ ઓછી હોય છે. એક્સટર્નલ કમ્બશન એન્જિનની કેપિટલ કોસ્ટ ઇઝ રિલેટિવલી હાઈ. ફિફ્થ વન, સ્ટાર્ટિંગ ઓફ ધીસ એન્જિન ઇઝ ઇઝી એન્ડ ક્વિક. ઇન્ટરનલ કમ્બશન એન્જિનનું સ્ટાર્ટિંગ એ સિમ્પલ અને ઝડપી છે. સ્ટાર્ટિંગ ઓફ ધીસ એન્જિન રિક્વાયર્ડ ટાઈમ. એક્સટર્નલ કમ્બશન એન્જિન સ્ટાર્ટિંગ કન્ડિશનમાં વધારે સમય લે છે. સિક્સ વન, થર્મલ એફિશિયન્સી ઇઝ અબાઉટ 35-40%. ઇન્ટરનલ કમ્બશન એન્જિનની થર્મલ એફિશિયન્સી 35-40% હોય છે. એક્સટર્નલ કમ્બશન એન્જિનની થર્મલ એફિશિયન્સી ઇઝ અબાઉટ 10-15%. એક્સટર્નલ કમ્બશન એન્જિનની થર્મલ એફિશિયન્સી 10-15% હોય છે. 7. પાવર ડેવલપ પર યુનિટ વેઇટ ઓફ ધીસ એન્જિન ઇઝ હાઈ. ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં પાવર ડેવલપની જે કન્ડિશન છે એ વધારે હોય છે. એક્સટર્નલ કમ્બશન એન્જિન પાવર ડેવલપ પર યુનિટ વેઇટ ઓફ ધીસ એન્જિન ઇઝ લો. પાવર ડેવલપની કેપેસિટી છે એ એક્સટર્નલ કમ્બશન એન્જિનની ઓછી હોય છે. 8.1, ફ્યુઅલ કોસ્ટ ઇઝ રિલેટિવલી હાઈ. ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં ફ્યુઅલનું કોસ્ટ એ વધારે હોય છે. ફ્યુઅલ કોસ્ટ ઇઝ રિલેટિવલી લો. એક્સટર્નલ કમ્બશન એન્જિનની અંદર ફ્યુઅલ કોસ્ટ એ ઓછું હોય છે. કુલિંગ સિસ્ટમ ઇઝ નેસેસરી. ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર કુલિંગ સિસ્ટમની આવશ્યકતા રહેલી છે. સ્ટીમ જેકેટિંગ અથવા ઇન્સ્યુલેશન ઇઝ રિક્વાયર્ડ. એક્સટર્નલ કમ્બશન એન્જિનની અંદર સ્ટીમ જેકેટ અથવા ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. 10. પ્રોડક્ટ ઓફ કમ્બશન ઇઝ એક્ઝોસ્ટ ઇન ધ એટમોસ્ફિયર. ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર કમ્બશન પછી જે કંઈ પણ ફ્યુઅલ છે એક્ઝોસ્ટ તરીકે બહાર એટમોસ્ફિયરની અંદર જાય છે. એક્ઝોસ્ટ સ્ટીમ ઇઝ કન્ડેન્સ એન્ડ અગેન બીઇંગ યુઝ એઝ એ ફીડ વોટર. એક્સટર્નલ કમ્બશન એન્જિનની અંદર એક્ઝોસ્ટ સ્ટીમ એ કન્ડેન્સ થઈ અને ફરીથી તેને ફીડ વોટર તરીકે
આપણે ઉપયોગ કરી શકીએ. 11. વર્કિંગ ફ્લુઇડ મે બી પેટ્રોલ, ડીઝલ એન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ ગેસીસ. ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર વર્કિંગ ફ્લુઇડ તરીકે પેટ્રોલ, ડીઝલ અને જુદા જુદા પ્રકારના ગેસીસનો ઉપયોગ કરવામાં આવે છે. વર્કિંગ ફ્લુઇડ ઇઝ સ્ટીમ. એક્સટર્નલ કમ્બશન એન્જિનની અંદર વર્કિંગ ફ્લુઇડ તરીકે સ્ટીમનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે ઇન્ટરનલ કમ્બશન એન્જિન એન્ડ એક્સટર્નલ કમ્બશન એન્જિનનું આપણે વર્ગીકરણ કરી શકીએ, કહેતા કે એમનો ડિફરન્સ અથવા કમ્પેરિઝન આપણે લઈ શકીએ. નેક્સ્ટ ટોપિક, ક્લાસિફિકેશન ઓફ આઈસી એન્જિન. આઈસી એન્જિનનું ક્લાસિફિકેશન જુદી જુદી રીતે થઈ શકે. ફર્સ્ટ વન, મેથડ ઓફ ઇગ્નિશન. મેથડ ઓફ ઇગ્નિશનના આધારે બે રીતે ક્લાસિફિકેશન થઈ શકે, સ્પાર્ક ઇગ્નિશન એન્ડ કોમ્પ્રેશન ઇગ્નિશન. સેકન્ડ વન, ટાઈપ્સ ઓફ ધ ફ્યુઅલ યુઝ. આઈસી એન્જિનની અંદર ફ્યુઅલના આધારે ક્લાસિફિકેશન, પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન, ગેસ એન્જિન અને ડ્યુઅલ ફ્યુઅલ એન્જિન. થર્ડ, બેઝ ઓન વર્કિંગ સાયકલ અથવા નંબર ઓફ સ્ટ્રોક. નંબર ઓફ સ્ટ્રોક અથવા વર્કિંગ સાયકલના આધારે ક્લાસિફિકેશન, 4 સ્ટ્રોક એન્જિન અને સેકન્ડ 2 સ્ટ્રોક એન્જિન. ફોર્થ વન, બેઝ ઓન થર્મોડાયનેમિક સાયકલ. થર્મોડાયનેમિક સાયકલના આધારે ક્લાસિફિકેશન, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ એન્ડ ડ્યુઅલ સાયકલ એન્જિન. ફિફ્થ વન, આઈસી એન્જિનનું ક્લાસિફિકેશન જુદી જુદી રીતે થઈ શકે. ફિફ્થ વન, બેઝ ઓન કુલિંગ સિસ્ટમના આધારે. કુલિંગ સિસ્ટમના આધારે ક્લાસિફિકેશન, એર કુલ એન્જિન એન્ડ વોટર કુલ એન્જિન. સિક્સ વન, બેઝ ઓન ધ મેથડ ઓફ સપ્લાય ઓફ ફ્યુઅલ. ફ્યુઅલના સપ્લાયના આધારે ક્લાસિફિકેશન, કાર્બ્યુરેટેડ એન્જિન એન્ડ ઇન્જેક્શન એન્જિન. 7.1, મેથડ ઓફ સિલિન્ડર એરેન્જમેન્ટ. એન્જિનની અંદર સિલિન્ડરના એરેન્જમેન્ટના આધારે ક્લાસિફિકેશન, હોરિઝોન્ટલ એન્જિન, વર્ટિકલ એન્જિન, ઇનલાઇન એન્જિન, વી એન્જિન, ઓપોઝિટ સિલિન્ડર એન્જિન, ઓપોઝિટ પિસ્ટન એન્જિન એન્ડ રેડિયલ એન્જિન. 8.1, યુઝ ઓફ ધ એન્જિન. ફર્સ્ટ, સ્ટેશનરી એન્જિન. સેકન્ડ, ઓટોમોબાઈલ એન્જિન. થર્ડ, મરીન એન્જિન. ફોર્થ, એરક્રાફ્ટ એન્જિન અને ફિફ્થ, લોકોમોટિવ એન્જિન. નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ લોકેશન ઓફ વાલ. વાલના લોકેશનના આધારે ક્લાસિફિકેશન, ઓવરહેડ વાલ એન્જિન એન્ડ સાઇડ વાલ એન્જિન. નંબર 10, એકોર્ડિંગ ટુ સ્પીડ ઓફ ધ એન્જિન. એન્જિન સ્પીડના આધારે આઈસી એન્જિનનું ક્લાસિફિકેશન, ફર્સ્ટ, સ્લો સ્પીડ લેસ ધેન 400 આરપીએમ. 400 આરપીએમ કરતાં ઓછી સ્પીડવાળા એન્જિન સ્લો સ્પીડ એન્જિન તરીકે ઓળખાય છે. મીડિયમ સ્પીડ 400 to 900 આરપીએમ. મીડિયમ સ્પીડ એન્જિનની અંદર 400થી 900 આરપીએમની સ્પીડ હોય છે. હાઈ સ્પીડ એન્જિન ગ્રેટર ધેન 900 આરપીએમ. હાઈ સ્પીડ એન્જિનમાં 900 આરપીએમથી સ્પીડ વધારે હશે. નેક્સ્ટ 11, એકોર્ડિંગ ટુ મેથડ ઓફ ગવર્નિંગ. ગવર્નિંગ મેથડના આધારે ક્લાસિફિકેશન, ક્વોલિટી ગવર્નિંગ, ક્વોન્ટિટી ગવર્નિંગ એન્ડ હિટ એન્ડ મિસ ગવર્નિંગ. નેક્સ્ટ 12, એકોર્ડિંગ ટુ સિલિન્ડર એક્શનના આધારે ક્લાસિફિકેશન, ફર્સ્ટ, સિંગલ એક્ટિંગ એન્જિન એન્ડ સેકન્ડ, ડબલ એક્ટિંગ એન્જિન. નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ ધ મેથડ ઓફ લુબ્રિકેશન. લુબ્રિકેશનના આધારે ક્લાસિફિકેશન, વેટ સમ એન્જિન, ડ્રાય સમ એન્જિન એન્ડ પ્રેશર લુબ્રિકેશન. લાસ્ટ વન, એકોર્ડિંગ ટુ ધ મેથડ ઓફ સ્ટાર્ટિંગ. સ્ટાર્ટિંગના આધારે ક્લાસિફિકેશન, ફર્સ્ટ, ઇનર્શિયા સ્ટાર્ટિંગ, કોમ્પ્રેસ એર સ્ટાર્ટિંગ, કાર્ટેજ સ્ટાર્ટિંગ એન્ડ ઇલેક્ટ્રિક મોટર સ્ટાર્ટિંગ. આ પ્રકારે આઈસી એન્જિનનું જુદી જુદી 14 રીતે ક્લાસિફિકેશન થઈ શકે. તો આ દરેક ક્લાસિફિકેશનનું ડિટેલની અંદર આપણે આ ચેપ્ટરની અંદર વિગતવાર અભ્યાસ જોઈશું. તો આઈસી એન્જિનનું ક્લાસિફિકેશન આ રીતના થઈ શકે. દરેકનો ડિટેલની અંદર વિગતવાર અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો રહેશે. થેન્ક યુ.